નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં ખાસે ચોમાસામાં શાળા અને બાળકોની સલામતી માટે શિક્ષણ વિભાગ દ્વારા જે કડક સૂચનાઓ આપવામાં આવી છે તેના વિશે વિગતવાર વાત કરીએ। તમામ શાળાના શિક્ષક અને આચાર્ય તમામને લાગુ પડતી આ સૂચનાઓ દરેક શિક્ષક સુધી અવશ્ય પહોંચાડશો। મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા 23 જેટલી સૂચનાઓ આપવામાં આવેલી છે, જેની વાત કરીએ તો ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે રાજ્યમાં ટૂંક સમયમાં ચોમાસાની ઋતુનું આગમન થશે અને ચોમાસા ઋતુ દરમિયાન શાળામાં કોઈ દુર્ઘટના નહીં ઘટે તે માટે તેમજ સ્કૂલ સેફટી અંગે તકેદારી રાખવા માટે આવશ્યક સાવચેતીના પગલાં અગાઉથી ભરવા જરૂરી બને છે, જેથી આપના જિલ્લામાં આવેલ તમામ શાળાઓ સાથે સાથે હોસ્ટેલોને પણ લાગુ પડે છે। મિત્રો, ચોમાસાની ઋતુની શરૂઆત પહેલાં જરૂરી તૈયારી કરવા અને સ્કૂલ સેફટી અંગે જરૂરી તમામ તકેદારી રાખવા માટે સાવચેતીના પગલાં લેવા તમામ શાળાના મુખ્ય શિક્ષકને નીચે મુજબની લેખિત સૂચનાઓ આપવામાં આવે છે। આમનો પરિપત્ર પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવામાં આવેલો જ છે, ના હોય તો ફરી વખત મૂકવામાં પણ આવશે। છત કે ધાબા પર આવેલ વોટર સ્પાઉટ ચોમાસા પહેલાં અને ચોમાસામાં સમયાંતરે સાફ કરાવવા। બીજું, ધાબા કે છત ઉપર રહેલ જૂના ફર્નિચર કે અન્ય સામાનને યોગ્ય સ્થળે ખસેડવા। ત્રીજું, શાળાના મેદાનમાં આવેલ નમી ગયેલ કે તૂટી પડવાની તૈયારીમાં હોય તેવા મોટા જે વૃક્ષો છે તેમની ડાળીઓ અને વૃક્ષોને દૂર કરવા। 4 નંબર, શાળામાં જો ઇલેક્ટ્રિક વાયર ખુલ્લા હોય કે અર્થિંગ પ્રોબ્લેમ હોય તો સત્વરે એસએમસી દ્વારા તમામ વીજ ઉપકરણો રિપેરિંગ કરાવવા તથા આઈએસઆઈ માર્કાવાળા જ લગાવવાની તકેદારી રાખવી। 5 નંબર, ચોમાસાની સિઝન દરમિયાન મુખ્ય શિક્ષક શ્રી તથા શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીની પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર છોડવું નહીં। પૂરના સમયે શાળાના મેદાનમાં કે બિલ્ડિંગમાં પાણીનો ભરાવો ન થાય તે માટે પાણીના નિકાલની વ્યવસ્થા છે કે નહીં તેની તકેદારી રાખવી। પૂર સંભવિત ક્ષેત્રમાં શાળાના અગાઉના રેકોર્ડ તેમજ ફાઇલોને શાળામાં જ સુરક્ષિત સ્થળે રાખવા। 8 નંબર, દવાઓ, ફાનસ, ટોર્ચ, સ્વચ્છ કપડાં, પેક ખાદ્ય પદાર્થ સહિતની ઇમરજન્સી કિટ, ફર્સ્ટ એડ બોક્સ વગેરે હાથવગા રાખવા। 9 નંબર છે, શાળામાં રૂમો જર્જરિત હોય તો બાળકોને બેસાડવા નહીં અને જર્જરિત રૂમોથી બાળકોને દૂર રાખવા અને આવા રૂમ હોય ત્યાં ભયજનક સૂચક સાઇનબોર્ડ પણ લગાવવા ફરજિયાત છે। આગળ જોઈએ તો શાળા કેમ્પસમાં આવેલ જર્જરિત કે ડિમોલેશન કરવા પાત્ર ઓરડા, ટોયલેટ, સેફ્ટી ટેન્ક, ખાળકુવા કે અન્ય ભૌતિક સુવિધાની ફરતે બેરિકેડ કે આડશ ઊભી કરી ભયજનક સૂચક સાઇનબોર્ડ લગાવવા ફરજિયાત છે। અતિવૃષ્ટિ કે પૂર જેવા સંજોગોમાં શાળા આશ્રય સ્થાન બને તે અંગેની તકેદારી મુખ્ય શિક્ષક શ્રીએ લેવી અને સરળતાથી શાળાનું મકાન ઉપલબ્ધ બને તે જોવું। અતિવૃષ્ટિ કે પૂરના સમયે બાળકોને રજા આપવાનો નિર્ણય મુખ્ય શિક્ષક શ્રીએ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર લેવો અને સમયસર બાળકો ઘરે પહોંચે તે અંગેની વ્યવસ્થા વાલીઓ સાથે મળીને કરવી। આ માટે દરેક શિક્ષકે પોતપોતાના ધોરણના વોટ્સઅપ ગ્રુપ બનાવી રાખો ચોમાસા દરમિયાન, જે ખૂબ અનુકૂળ પડે અને વધુ વરસાદ હોય તો વાલીને શાળાએ બોલાવીને જ રજા આપવી। બાળકોના ગયા પહેલાં શિક્ષકોએ શાળા ન છોડવી। બાળકોની શાળા સુધી અવર જવરના રસ્તે પાણી ભરાતા હોય તેવી જગ્યાએની ઓળખ કરી એસએમસીના પરામર્શમાં બાળકો અને વાલીઓને તે અંગે માહિતગાર કરવા। શાળામાં ફાયર સેફટીની વ્યવસ્થા છે કે કેમ તે ચકાસવું અને તેના યોગ્ય ઉપયોગ કરવા માટે શિક્ષક અને વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે કે નહીં તે સુનિશ્ચિત કરવું। અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક હોય તો તેની ફરતે આડ કે ફેન્સિંગની વ્યવસ્થા કરવી તેમજ ઢાંકેલી રાખવી, જેથી બાળકો, જાહેર જનતા કે પ્રાણીઓ અકસ્માતનો ભોગ ન બને।
શાળામાં રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ, પાણીના ટાંકા, સેફ્ટી ટેન્ક, ખાળકુવા હોય તો તેની નજીક બાળકોને જવા દેવા નહીં અને આ બાબતની ભયજનક સૂચક સાઇનબોર્ડ છે એ ત્યાં લગાવવું. આગળની સૂચના જોઈએ. 16 નંબરની સૂચના છે કે શાળાની ટાંકી ખુલ્લી રહેતી હોય તો તેને લોક, તાળું મારી શકાય તેવા ઢાંકણા લગાવવા અને મેદાનમાં ક્યાંય પણ પાણી ભરાતું હોય તો મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે જરૂરી પગલાં લેવા. શાળાની બહારથી જો મુખ્ય માર્ગ પસાર થતો હોય તો સ્પીડ બ્રેકરની વ્યવસ્થા કરાવી અને રોડની બંને તરફ શાળા અંગેના સાઇનબોર્ડ મુકાવવા. શાળા પરિસરમાં બાંધકામના સમય દરમિયાન આજુબાજુના સંલગ્ન મકાનના રહીશો અને મકાનોને અડચણરૂપ કે ખલેલ ન પહોંચે અને નુકસાન ન પહોંચે તે માટેને તમામ સાવચેતીના પગલાં એસએમસી તેમજ ઇજાદાર શ્રી પોતાના ખર્ચે અને જોખમે લેવાના રહેશે. બાંધકામના સમય દરમિયાન શાળાના કમ્પાઉન્ડમાં આવેલ અન્ય હયાત બાંધકામને પણ નુકસાન ન પહોંચે તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી, શિક્ષકો કે અન્ય કર્મચારી સાથે સાથે મુલાકાતીને પણ કોઈ પણ જાતની નુકસાન કે ઈજા ન થાય તે માટેના તમામ સાવચેતીના પગલાં એસએમસી તેમજ ઇજારદાર શ્રી એટલે કે જેણે બાંધકામનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે તેમણે પોતાના ખર્ચે અને જોખમે લેવાના રહેશે. 20 નંબર, કાર્યરત શાળામાં બાંધકામ ચાલુ હોય ત્યારે બાંધકામ સ્થળે આડ એટલે કે બેરિકેડ કે ફેન્સિંગ ઊભી કરવી, તે બાજુ બાળકો જાય નહીં તેવી વ્યવસ્થા કરવી અને બાળકોની સાવચેતી માટે શાળાના આચાર્ય તેમજ શિક્ષકોને લેખિતમાં જાણ કરી આ બાબતે અવગત કરવા. અત્યારે મોટાભાગની શાળાઓમાં આ બાંધકામ શરૂ છે ત્યારે બાંધકામ બાબતે દરેક શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રો ખાસ ધ્યાન આપશે. શાળામાં જે જગ્યાએ કામ પ્રગતિમાં હોય તે ભાગમાં પતરાની આડ કે બેરિકેડ કે ફેન્સિંગ રાખવી જેથી બાળકો અકસ્માતનો ભોગ બને નહીં. બાંધકામ માટેનો માલ સામાન અલગ જગ્યાએ વ્યવસ્થિત રીતે રાખવો જેથી બાળકોની અવર જવરમાં અડચણરૂપ થાય નહીં. બાંધકામની જગ્યાએ ભયસૂચક કે ચેતવણી દર્શાવતા નોટિસ બોર્ડ લગાવવા. આ બાબતની લેખિતમાં જાણ તમામ સંબંધિત અધિકારી કર્મચારીને પણ કરવી. તો મિત્રો, ચોમાસા પહેલા સરકારશ્રી દ્વારા શાળા સલામતી માટેની ખાસ સૂચનાઓ દરેક શાળાને આપવામાં આવેલી છે. જો તમારા સુધી આ વિડીયો પહોંચ્યો હોય તો આગળ અન્ય શિક્ષક મિત્રો તથા આચાર્ય મિત્રોને શેર કરશો અને શાળા ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.